પેલા જ કીધું રૂપિયાથી કઈ થતું નથી. હે સાધુવાણીએ મનમાં વિચાર શું કર્યો કે દીકરીના લગ્ન થાય તઈ એક કરતે આપણે ભગવાનની કથા કરી નાખી. કારણ કે હગાવાલા મામા ને કોઈ સવાને હગાવાલા કાકા ભગવાન બધાને તેડાવવા પડે. જે દીકર નાખ્યું અટાણે જો તેડાવી લઈ તો ડબલ ખર્ચા થાય. એટલે હમણાં કઈ કરવું નથી. દીકરીના લગ્ન થાય હજી દીકરી ઘોડિયામાં હિંચકે છે. વિચાર બનાવો 20 વર્ષ પહેલાનો વિચાર લીધો. 20 વર્ષ પછી પોતે રહે કે નહીં એ ખબર હે 5 મિનિટની ખબર નથી અને 20 વર્ષ પછીનો વિચાર લીધો. દીકરીના લગ્ન થાય ને નહીં પણ સારો વિચાર કર્યો, ખરાબ નતો કર્યો. એટલે ભગવાન કે સંકલ્પ હતા હું બધાયના પુરાક્રમ છું. ધીમે ધીમે સમય છે એ વીતતો ગયો અને સમય જાતા વાર લાગતી નથી. લાગે છે વાત? એક સમયે જેમાં નાના બાળકો રમે છે એ હું ને તમે રમતા હતા. અટાણે છત્રી ભૂલી ગયા, નાનકડી આવી પછી વન તરફ જવાનું છે. એટલે દીકરી છે બાપને ઘરે દિવસે દિવસે મોટી થવા લાગી. દીકરી છે લગ્ન કરવા યોગ્ય થયેલી જોઈ સાધુવાણીએ પોતાના મુનિમને આજ્ઞા આપી જાઓ બાજુના ગામમાંથી મૃત્યુ શોધી લાવો. મુનિમ છે કાંચન નામના નગરમાં ગયા. ત્યાંથી સુંદર રૂપાળો વાણિયાનો પુત્ર લઈ અને મુનિમ પાછા આવ્યા. એટલે પોતાના નાતીલાઓને સગાવાલા ઇષ્ટમિત્રોને બોલાવી ધામધૂમથી વિધિપૂર્વક પોતાની દીકરીનું કન્યાદાન ઓલા વાણિયાના પુત્ર સાથે કર્યું. પણ કર્મના અધિકાર ન હોવાના કારણે સાધુવાણીઓ છે એ ભગવાનની કથા કરવાનું બંધ કર્યું. લગ્ન વસ્તુ જેવી છે કે માણસ કંઈક ને કંઈક ભૂલી જાય. હે કાંઈ ખબર હવે તો એવું બને છે કે લગ્ન નક્કી પોતાના હાથે કરી લઈએ બધું ગોર બાપા કહેતા ભૂલી જાય. હવે હાથે લખવા મીડા હે ગોર બાપા બોલાવતા નથી. ભલે કઈ વાત નહીં હાથે લખી લેજો બાપા. એ બાને અમારે તો આ શું જવા કરું તમારી રીતે લખી લેજો નામની બાજુ બતાવજો. હે પણ ગોર બાપાને કહેતા ભૂલી ગયું. એટલે લગ્ન વસ્તુ જેવી છે માણસ કંઈક ને કંઈક ભૂલી જાય. સાધુવાણીઓ છે એ ભગવાનની કથા કરવાનું ભૂલી ગયું. આ વાતને ઘણા દિવસો વીત્યા. પોતાનું કર્તવ્ય કરવામાં ચતુર્વાણીઓ પોતાના જમાઈને સાથે લઈ સિંધુ સમીપ રત્નસારપુરી નામનું નગર છે, ચંદ્રકેતુ રાજા છે, ત્યાં સસરો ને જમાઈ છે ખૂબ વેપાર કરવા લાગ્યા. આ બધું ભગવાનને આગળ થયું કે આ સાધુવાણીઓ છે એ ખોટું જ બોલ્યા રાખે છે, સાચું નથી બોલતો. હે મારી કથા નથી કરી હજી, કઈ વાંધો નહીં. ભગવાન છે એના ઉપર કૃપા જ કરે છે. શું કરે છે? માયાને આજ્ઞા આપી. માયા એવી કંઈક માયા રચો કે સાધુવાણીયાને પોતાની માનતા છે ને યાદ આવી જાય. ભગવાનની આજ્ઞાથી માયા જાય છે. માયાનું ચોર ઉત્પન્ન કર્યો. રાજાના રાજમહેલમાંથી ચોરી કરાવી અને જે કંઈ ધન હતું એ સાધુવાણીઓ જમાઈ જ્યાં હતા સુતા હતા ત્યાં ધન મૂકી દીધું. ચોર તો માયાળો હતો એટલે ચોર પાછો ભાગી ગયો. સિપાહીઓ દોડતા દોડતા આવે છે, જુએ છે તો રાજાનું ચોરાયેલું બધું ધન છે આ સાધુવાણીએ જમાઈ પાસે પડ્યું. એટલે સિપાહીઓને વિચાર થયો કે આ બે જણા સાધુવાણીઓ જમાઈ છે ચોર છે, આ બે જણાને પકડીને રાજા પાસે લઈ બે જણાને બાંધ્યા. જે કંઈ કમાયેલું ધન હતું એ બધું અને ચોરાયેલું ધન હતું એ સિપાહીઓ સાથે લીધું. રાજા પાસે આવ્યા, કહે છે મહારાજ અમે બે ચોરને પકડી એવા સિપાહી આમ કીધું. એટલે તરત જ સિપાહીઓને વાત સાંભળતા રાજા કહે છે જોવા નથી મારે ચોરને, જેલમાં પૂરી ગયો. તરત જ જેલમાં પૂરી દીધા. જે કંઈ ધન હતું એ પોતાના ઘરે. આ બાજુ કર્મના અંતરાય કરી મા દીકરી માટે જે ઘરમાં મૂકેલું ધન હતું એ પણ માયાનું ચોર દ્વારા બધે લૂંટાઈ ગયું. જેના ઘરે દાસ દાસીઓ કામ કરતી હતી એ મા દીકરી લીલાવતી અને કલાવતી છે, ઘરે ઘરે જઈને ભીખ માંગવાના દિવસો. વિચાર થાય ભગવાન આમાં ઉપર કૃપા હું કરી, તમે કોઈને કૃપા કરી. હે પણ ભગવાનનું નામ જે યાદ દેવડાવે છે, ભલે ગમે એવો સમય હોય, રૂપિયા પૈસા આપણી પાસે હોય તો ભલે, ન હોય તો ભલે, એ ભગવાનનું યાદ દેવડાવતું હોય એ ભગવાનની કૃપા છે. હે તો હું ને તમે જીવનમાં શું માંગીએ છીએ ભગવાન પાસે? તો કે સુખ જ માંગીએ છીએ. ભગવાન મને સુખ આપી દો, નાનો એવો મારા પુત્ર બંગલો આપી દો, મારા પુત્ર કારખાનું આપી દો,
સારી એવી ફોર વ્હીલ આપી દો, સારું એવું બેંક બેલેન્સ આપી દો એટલે હું સુખી થઈ જાઉં. હે પણ આ બધું કંઈ કરવાની જરૂર નથી. જેની પાસે આ બધું ઓલરેડી છે એને પૂછી આવો હું ભાઈ સુખી છો, મહેનત પણ કરવી લ્યો. રાતે ભાઈ તમને એસી માં નીંદર આવે છે કેનાથી નીંદર આવે છે? ઘેરની ગોળી તો કોઈ કઈ આવે ફેંકી નથી આવતી. આપણા ઋષિઓને કીધું કે રાતના સમયની અંદર જે ઈષ્ટદેવ તમારો હોય એનું ખાલી નામ લીધા રાખો ને એટલે તમને નીંદર આવી જાય. હે મહાદેવને ભજતો હોય ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય બોલે અમુક સમય સુધી બોલ્યા રાખે આપણે નીંદર આવી જાય. કારણ કે નિદ્રા દેવીને વરદાન છે જ્યાં ભગવાનનું નામ લેવાતું હોય ત્યાં તમારે જાવું હે વરદાન છે. તો કે શું પ્રસંગ બને? તો કે અહીંયા જ પ્રસંગ કરી આપણે ભગવાનની કથા છે. કેટલા માણસને મજા આવતી હોય, ઘણાને કંટાળો આવતો હોય, નિંદ્રે આવી જશે. અને અમારામાં શું હોય ભગવાન જાણે, અમને વાંચતા ના આવડતું હોય તો ભગવાન જાણે. હે એક વારના માણસ આમ જોકું મારી લે ઈ પાકો. જેને 24 કલાક નિંદર ના આવતી હોય એને કથા લઈ આવવો અડધી કલાક તો બોલાવી દે. ભાગવત કથા હોય એમાં તમે લઈ આવો અડધી કલાક તો નિંદર કરાવી દે. અમને ના આવડતું હોય તો ભગવાન જાણે. ત્યાં કથા ભેગા આપણે પ્રશ્ન આવ્યો ભાઈ પેલા જ મેં તમને કીધું. મને ખબર છે કે કોઈ બોલી એ દર્શન તમને જેલમાં ગયા તો માં દીકરી છે એ ઘરે હતી અને આ બાજુ જે કઈ ધન હતું એનું લૂંટાઈ ગયું. ત્યાં આપણે પૂછ્યું વાણિયાનું લૂંટાઈ ગયું અને વાણિયાના ઘરે હતું એ બધું લૂંટાઈ ગયું. જેના ઘરે દાસીઓ કામ કરતી એ માં દીકરી લીલાવતી અને કલાવતી છે ઘરે ઘરે જઈ અને ભીખ માગીને ખાતી. એક દિવસ ભગવાન એના ઉપર કૃપા કરે છે. શું કઈની કૃપા? તો એક દિવસ માં છે એ જલ્દી ઘરે આવી ગઈ, દીકરી થોડીક મોડી આવી. માને ચિંતા થઈ દીકરી તો આટલી વાર સુધી ક્યાં હતી, ઉતાવળે કહેવા માંડી. દીકરીએ સામેથી ઉતાવળે કહેવા માંડી માં આપણું ધારેલું કામ પાર પડી જાય એવો ભગવાનનો પ્રસાદ લઈને આવી છે. એટલે શું વાત કરે છે દીકરી? ત્યારે દીકરી ઉતાવળે કહે છે માં હું રોટલો બટકું મારવા ગઈ હતી પણ બ્રાહ્મણના ઘરે સત્યનારાયણ ભગવાનની પૂજા ચાલુ હતી. એ પૂજાના મેં દર્શન કર્યા, ભગવાનની કથા સાંભળી અને કથા પૂરી થયા બાદ બ્રાહ્મણે મને ભગવાનનો પ્રસાદ આપ્યો છે. ભગવાનનો પ્રસાદ આવું સત્યનારાયણ બે તરવાર થયો અને હાથમાં જેવો પ્રસાદ થયો લીલાવતીના હાથમાં આવ્યો એટલે તરત જ જેમ આકાશમાં વીજળીનો ચમકારો થાય હે અને મોતીલા પોરવીલીઓ પાનબાઈ એ સાધુવાણીની સ્ત્રી લીલાવતીએ મોતીલા પોરવી લીધા. હું તો કે હે દીકરી તું જે સત્યનારાયણ ભગવાનની વાત કરને એ તારા જન્મ પહેલા અમે માનતા કરી બેઠા હતા. તારા જન્મ પછી માનતા પૂરી કરવી હતી, ભગવાનની પૂજા કરવી હતી પણ એ ન થઈ. તારા લગ્ન સમય હાવ ભૂલી ગયા. એના કારણે ભગવાને આવું ચક્રવ્યૂહ આપણા ઉપર કર્યું છે. તરત જ મા દીકરી ભગવાનનો પ્રસાદ લીધો અને બ્રાહ્મણને બોલાવી અને ભગવાનની પૂજા કરે છે. હે ઓમ તો કઈ હતું જ નહીં તો બ્રાહ્મણને દેવા માટે અથવા ભગવાનની પૂજા માટે શું હોય? પણ ભગવાનની પૂજા કેનાથી કરી? તો કે જેવી શક્તિ હોય એવી ભક્તિ ભગવાનની કરવી જોઈએ. પણ કઈ જ ન હોય તો ભગવાનની પૂજા છે એ ભાવથી કરવી. હે કેવો ભાવ હોવો જોઈએ? મહાભારતનો પ્રસંગ છે. ભગવાન દ્વારિકાધીશ છે એ અર્જુનને સાથે લઈ ઉદ્ધવને સાથે લઈ અને પાંડવોનું વાક્ય વચન લઈ અને સીધે સીધા દુર્યોધન પાસે આવે છે. શું કહે છે દુર્યોધનને? હે દુર્યોધન ભાઈઓમાં કોઈ દિવસ ઝઘડા ન કરાય. માની જા તારા જ ભાઈ છે અને તારાથી નાના છે. એનું જે કઈ ના દે તો કઈ નહીં, રાજ તું સંભાળી લે પણ 5 ગામ એના પોતા એને ભાઈને દઈ દે. દુર્યોધનમાં બુદ્ધિ ન હતી એના કારણે શું થયું? શું વાત કરી કે કઈ વાંધો નહીં, એને કઈ મારે દેવું નથી. જોતું હોય જોઈને કેટલું? તો કે ખાલી જમીનમાં 100 ફૂટે એટલી જમીન જોતી હોય તો એ મારી સામે યુદ્ધ કરે.
કેવી બુદ્ધિશાળી હતા દુર્યોધન. હે પ્લોટ ને 1 ફૂટ ને 5 ફૂટ ને એ તો હોય જાય તો કઈ વાંધો નહીં, પણ જમીનમાં ખાલી કોઈ ફૂટે એટલું જતું હોય તો યુદ્ધ કરે. યુદ્ધ કરવાનું તોય ભગવાન કહે છે કઈ વાંધો નહીં, લાખો કે ભૂત બાતો છે નહીં માનતે. હે વાતોથી કઈ ના માન તો કઈ વાંધો નહીં. પછી નવી ધર્મ ક્ષેત્ર યુદ્ધ ક્ષેત્ર સમવેત યુદ્ધ સ્વભાવ એમાં કઈ વાંધો નથી. ગીતાજી તો એ જ આવે તો ના આવે ગીતાજી. હે ભગવાને યુદ્ધનું નક્કી પોતે કરી ગયા, પાંડવોને ખબર નથી. હે હજી પાંડવોને ખબર નથી, ભગવાને યુદ્ધનું નક્કી કરી દીધું. કઈ વાંધો નહીં. પણ થયું એવું, બપોરનો સમય થઈ ગયો અને દુર્યોધન અને ભગવાન શ્રી કૃષ્ણ છે એ બંને વેવાય થાય. દુર્યોધનની દીકરી ભગવાનના દીકરા ઘરે હતી. બધા વેવાય ઘરે આવ્યા હતા. બપોરનું ટાણું થઈ ગયું હતું. રોટલા ખવડાવવા વગર જવા ન દેવાય. જવા દેવા મહેમાન આવે તો નથી જવા દેતા. વેવાય આવે તો જવા દેવા. નકર પછી દીકરાના ઘરે દુઃખ ન મળે કાંઈ છૂટા થાય. વાત અહીંયા ઓલી પૂરી છે બાપા. હે ખાલી છે કે તારા બાપા આમ તારા બાપા મારું આમ ના કહ્યું. ફાયદા કરો તમે તારા પર જીવો ઈદા તો સમજી લે. તો બપોરનો સમય થયો અને દુર્યોધને ભગવાનને કીધું, ભગવાન જમવાનું તૈયાર છે, તમે ભોજન કરીને જાઓ. ત્યારે ભગવાને કીધું, રાજા 2 સમયે માણસે જમી લેવું જોઈએ. સંપ્રીતિ ભોજ્યામિ અન્નામિ યાવત ભોજ્યામિ વા પુનઃ. આનો અર્થ શું થાય તો કે કોઈ પ્રેમથી જમાડે તો જમી લેવું જોઈએ. હે પછી એમ ના કે મારા ગુરુવાર છે, મારા શનિવાર છે, સોમવાર છે, વિદ્યાર છે, એવું કઈ કરાય નહીં. હે પ્રેમથી જમાડે, પ્રેમથી જમી લેવું જોઈએ. અને બીજું તો કે આ શરીર એમ કે હવે ખાધા વગર આવીએ નહીં, જઈમાં વગર આવીએ નહીં, એટલે જમી લેવું જોઈએ. હે ઘણા ભાઈ ના પૈડા તો ઘરે હતા મારે ના ખાવું. માણસો કોઈ જમવા જતું નથી, કોઈ હોટલ ઉભી હોય મોટી મોટી. આનું કારણ શું તો કે ભગવાને ફેસિલિટી કરી દીધી. કારણ કે કલિયુગના માણસને ગમે તે ભૂખ લાગી અને જમવાના તો એવી શોખીન છે કે વાત પૂછોમાં ડબલું કઈ હાલીએ જ નહીં. એટલે 2 વખતે માણસને જમી લેવું. ત્યારે તો ભોજન પ્રેમથી કોઈ જમાડે તો જમી લેવું. અને ક્યારેક એમ થાય કે હવે ડાયાબિટીસ છે, સુગર વધી જાય, બીપી ઘટી જાય, વધી જાય, ત્યારે જમી લેવું. હે ત્યારે ભગવાને શું કીધું તો કે સંપ્રીતિ ભોજ્યામિ અન્નામિ યાવત ભોજ્યામિ વાતન નચ સંપ્રિય સે રાજન. રાજા તને મારા પ્રત્યે ભાવ જ નથી, મારે કેમ જમવું? હે જો પ્રેમ ભાવ હોત મારા પ્રત્યેનો તો ખાલી 5 ગામ માયગા હોત તો તું અહીંયા 10 દઈ દેતો. એવા આંગણે હોય વાત લઈને આવ્યો તો આવડી વાત ના રાખે. હે હું કે ફટાકડા ફોડવા નથી આમ કહી દઈએ, પછી હું કે ફટાકડો ફૂટશે તો ફૂટશે, પછી ફટાકડો ફૂટી જાય. હે એટલી વાત રાખો, ફટાકડા ના ફોડ. ફટાકડા 10,000 નો બહુ ઓછો લાગે, ગોરબાપાને દઈ દેજો ખીચામાં. ગોરબાપાને એક હપ્તો ભરી જાય ગાડી. ફટાકડા ના ફોટો દીદે ના રાખો, આ બહુ ખોટું બોલું. કારણ વગરના ખર્ચા છે ને. પછી બોલા શું કહેવાય ફન પી જાય BMW છે ને આજે ઉતારતા નહીં ગાડી લઈને મજા કરે. માણસે 2 જગ્યાએ જમી લેવું જોઈએ. રાજા તને એક પ્રકારનો મને પ્રેમ નથી અને એની સાથે મને આટલી બધી ભૂખી લાગી નથી. ભગવાન ત્યાંથી 56 ભોગનો ત્યાગ કરી નીકળી ગયો. ભગવાન નીકળી ગયા પણ ઉદ્ધવજી છે ધીમેથી ભગવાન છોહો માર્યો કે ભાઈ મને તો ભૂખ લાગી, મને ખાવા દીધું હોત મને ભૂખ લાગી. ભગવાન કે કઈ વાંધો નહીં, હું પણ છું. ભગવાન જો તો વ્યવસ્થા મેં બધી કહી દે હા ભગવાન એ બધી ખબર, તમારો વિશ્વાસ છે પૂરેપૂરો. તો કે હાલો ને ક્યાં જાય તો કે વિદુર ના કરે
ચાલો ને વિદુર ઘેર જાઈ ઉદ્ધવજી, ચાલો વિદુર ઘેર જાઈ, ચાલો ને વિદુર ઘેર જાઈ ઉદ્ધવજી, ચાલો વિદુર ઘેર જાઈ. હે બંટીનો રોટલો કાજરિયાની ભાજી આ બધું તૈયાર રહે. હાલો આ બધા ભગવાન ઉદ્ધવજી થઈ જાય છે અને વિદુરના ઘરે પહોંચ્યા એટલે તરત જ વિદુરજીના પત્નીને કીધું, ક્યાં વિદુરજી? હજી તો એ મંત્રી છે એટલે હજી મોડા આવશે, થોડીક વાર લાગશે. આવો ભગવાનને જોઈને વિદુરના પત્ની છે ભાવ વિભોર થઈ ગયા. શું કીધું? ભગવાન તમે ઢોલીએ બેહો. ભગવાને કીધું કઈ વાંધો નહીં, અમને થોડી ભૂખ લાગી, કઈ ફરાળ દેવું હોય તો આપી દે બાપા. હે ભગવાનને કીધું વિદુરના પત્ની ગઈકાલના કીડા પૈડા ભગવાન ધીમે ધીમે ખાવ તથા હમણાં વિદુરજી બધું સીધું સામાન લઈને આવીએ તો આપણે ભોજન બનાવતા. ભગવાન છે એ બેહાડે છે ભગવાનને. ક્યાં? તો કે ભગવાનને કે તમે ઢોલીએ બેહો અને આરોગો કેડા. બેહાડ્યા ક્યાં ભગવાનને? તો નીચે બેહાડી દીધા, પોતે ઢોલીએ બેહી ગયા. વિદુરના પત્ની ઢોલીએ બેહી ગયા, ભગવાનને નીચે બેહાડ્યા અને કીધું કેડા ખાવ. કેડા આમ ખોલતા જાય, કેરા નીચે મૂકે ચાલુ ભગવાન નથી. કેરા ખોલતા જાય, કેરા નીચે મૂકતા જાય, કેરા ચાલુ ભગવાન, અને ભગવાન પ્રેમથી કેરા ચાલુ ખાઈ ગયો. ભૂખ ને ભાવ બે ભેરું ને ભાવ ને એના ખાધી. હવે તાતા એમાં વિદુરજી આવ્યા, જોઈ ગયા ભગવાન હેઠે બેઠા, ઢોલી એના પત્ની બેઠા અને કેરા છે ખોલાય છે અને કેરા નીચે મુકાય ચાલુ ભગવાન હોય. તરત જ વિદુરે રાડ નાખી, એ ગાંડી થઈ ગઈ હું. ભાન આવ્યા. શું કામ? ભાવ અંદર તો હતો ને. હે ભાન આવ્યા, જોવે છે ભગવાન નીચે બેઠા, પોતે ઢોલીએ બેઠા, કેરા હેઠે બેઠા હતા ચાલુ. તરત જ વિદુરના પત્ની સીધું સામાન લાવીને જમવાનું બનાવવા આવી ગયા હતા. એ વિદુરજી કીધા. આ બધું ભગવાન છે. ભગવાન ને વિદુરજી કેવા લાગ્યા? શું કીધું કે ભગવાન તમે આ ચાલુ તમને આમ કઈ સ્વાદમાં બી ડિફરન્ટ ના આવ્યું? હે તીખું મોરું તળેલું આમ કઈ ના લાગ્યું? ભગવાન કહે છે મારો ભક્ત છે એ ભાવથી મને જે કંઈ આપે છે, પત્રમ પુષ્પમ ફલમ તોયમ, જે કંઈ આપે છે એ મારું છું. હે એટલે ભગવાને ભાવથી વિદુરના પત્નીના કેળાની ચાલુ ખાધી હોય તો ભગવાનના ભાવથી પૂજા કરીએ છીએ. મા દીકરી કેવલ ભગવાન અવશ્ય રાજી થશે. ભાવથી પૂજા કરી ભગવાન છે સ્વીકારી અને તરત જ ભગવાન છે ચંદ્રકેતુ રાજાના સપનામાંથી આજ્ઞા આપી, રાજા નિરપરાધી વાણિયાના પુત્રને છોડી મૂકજે. આવી આજ્ઞા થતા તરત જ રાજા છે ઊભો થઈ ગયો, સવારની સભા બોલાવી અને સિપાહીઓને આજ્ઞા આપી, જાઓ વાણિયાના પુત્રને જલ્દી છોડી જાઓ. દોડતા દોડતા સિપાહીઓ છે જાય છે, બે જણાને સાધુ વાણિયા જમાઈને છોડી અને રાજાની સભામાં લઈ આવે છે. સભાની અંદર આવે છે તરત જ સિપાહીઓ છે એની બાજુમાં સાધુ વાણિયા જમાઈ છે ઊભા છે અને થરથર ધ્રુજે છે. શું કામ? તો કે રાજા વાજા અને વાંદરા આનું કઈ નક્કી ના હોય. એક તાર કઈ અપરાધ કર્યો તો તોય જેલમાં નાખી દીધા અને પાછો હવે રાજા બોલાવે, મનમાં તો બીક જ હતી, અચ્યુતમ કેશવ ચીનું દોરીએ. હે પણ રાજા એ કીધું છોકરા હું શાંત થઈ જાવ, બીવાની કઈ જરૂર નથી. આશ્વાસન પેલા આપ્યું એટલે ભય નીકળી ગયો. સર્વ સભાને વાત કરે છે કે આજ સુધી આ બે જણાએ પોતાના કર્મનું ફળ ભોગવ્યું છે. અને ગીતાજીમાં ભગવાન કહી ગયા છે કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. જેના જીવનમાં જે કંઈ પ્રવૃત્તિ થાય છે અથવા જે કંઈ ફળ પ્રાપ્ત થાય છે એના કર્મનું જ ફળ છે. આજ સુધી જે કંઈ આ બે જણાને દુઃખ ભોગવવું પડ્યું એના કર્મનું ફળ છે. એના કારણે દુઃખ ભોગવ્યું. હવે ભગવાનની કૃપા બે જણા ઉપર છે. બેડીઓ તોડાવી નાખી, વસ્ત્રને ગહના પહેરાવ્યા અને જે કંઈ રાજાએ લઈ લીધું હતું એના કરતા બમણું આપ્યું. બમણું આપ્યું. વિચાર થાય મનમાં કે આ રાજા કેવો કહેવાય? મેં તો ઓલું કંઈક આવે જીએસટી વધારે કરવું મારા આવે જીએસટી તો બે 100 રૂપિયા જોઈએ તો 10 રૂપિયા કાપી લે, 100 રૂપિયા કાપી લે, 1000 કાપી લે.
કે 23 વાગી ગઈ. કાંઈ નક્કી આવું હોય કે? મેળા કાપી લાગે આ રાજા કેવું કે ગોળનું દીધું તો રાજાને મનમાં પ્રસન્નતા હતી. શું? તો કે આ બે જણા મારા જેલમાં આવ્યા એટલે ભગવાનના દર્શન મને સપનામાં થયા. જો આ બે જણા મારા જેલમાં ન આવત તો કોઈ દી ભગવાનના દર્શન થાત જ નહીં. એટલે ભગવાન કહે છે કે રાજા કહે છે ડબલ હું રાજા આખું માગી લઈએ તોય મારા માટે બહુ સારી વાત છે. બે જણાને બેડીઓ તોડાવીને કે વસ્ત્રાને ઘણા પહેરવા ડબલ ધન આપીને કીધું કે હે સજ્જનો તમે તમારા ઘરે જાઓ. આવું સાધુ વાણિયાનું સાંભળતા તરત જ રાજાને વંદન કરીને ભગવાનના નામ લેતા લેતા સાધુ વાણીઓ છે એ પોતાના ઘરે હાલતા થયા. ઇતિ શ્રી સ્કંદ પુરાણે જેવા ખંડે સત્યનારાયણ કથાયામ ચતુર્થીય કૃષ્ણાર્પણમસ્તુ. બોલો સત્યનારાયણ ભગવાન કી જય. એને કઈ ઉતાવળ નથી બાબા. નથી કાંઈ ઘડિયાળ હું જોતો નથી એટલે ના ઘડિયાળ સવારે જ મેં કહી દીધું હતું લગભગ કે આજ સુધી ઘડિયાળ તમે કોઈ જોતા નહીં. ના જોઈ બરાબર? ના જોઈ ના જોઈ એટલે આ ખાણા જ બાકી હતા. પણ અંદાજે હું તો બેઠો બેઠો એ ભગવાનનો હુકમ છે કે મારા છો એ બોલાવે એટલું બોલવાનું. અધ્યાય ચતુર્થઃ સૂત ઉવાચ યાત્રા તો કૃતવાન સાધુ મંગલાચાર